પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ખુશ છો? આજે સવારે તમને કેવું લાગે છે? શું તમે પ્રભુને મળ્યા? શું તેમની સાથે વાત કરી? શું તેમના વચન પર ધ્યાન કર્યું? તેમણે તમારી સાથે વાત કરીને આજે તેમણે તમારા હૃદયને કયું વચન કહ્યું છે? શું તમે તમારા આત્મામાં તેમનો અવાજ સાંભળી શક્યા? આજે તમે કોના માટે પ્રાર્થના કરી છે? વિચારી જુઓ, પ્રભુની તે જ અપેક્ષા છે. તેમની દયા દરરોજ સવારે નવી હોય છે. જેઓ મને વહેલા શોધે છે તેઓ મને શોધી કાઢશે. હું તેમને મળી જઈશું તેવું એમ કહેતા નથી. તેથી વહેલી સવારે તેમને શોધો. તમારે તે છોડવું જોઈએ નહીં, ઠીક છે? ક્યારેક કોઈ પરિસ્થિતિના કારણે તમે ગઈ રાત્રે ખૂબ જ મોડી રાત્રે સૂઈ ગયા છો અને સવારે વહેલા ઉઠી શક્યા નહીં, પરંતુ તે આદત ન બનવી જોઈએ. સવારે વહેલા પ્રાર્થના કરવાની આદત તમે છોડશો નહીં, ઠીક છે? સારું, આજે પ્રભુ મને શું કહે છે? શું તમે આમ વિચારો છો, બધા મને ભૂલી ગયા છે? જેમને હું પ્રેમ કરતો હતો તે પણ મને ભૂલી ગયા. જેમને મેં પ્રેમ બતાવ્યો તેઓ મને ભૂલી ગયા. જેમને મેં મદદ કરી હતી તેઓ તે મદદને ભૂલી ગયા છે. પ્રભુ પણ મને ભૂલી ગયા છે. શું આવી પરિસ્થિતિમાં આવી ગયા છો? હા, હું પ્રાર્થના કરું છું, રાહ જુઓ છું, પણ પ્રભુ મને ભૂલી ગયા. મને એકલો છોડી દેવામાં આવ્યો છે. શું આમ વિચારો છો? તે એક ભ્રમ છે. તમે તેને ગેરસમજ કરી રહ્યા છો. પણ પ્રભુ શું કહે છે જાણો છો? બાઇબલની અંદર યશાયા 44 અધ્યાયની તમે 21મી કલમ ધ્યાનથી જુઓ. હું તને ભૂલી જનાર નથી. મારા દીકરા, હું તને ભૂલી જનાર નથી. મારી દીકરી, હું તને ભૂલી જનાર નથી. હું તને કેવી રીતે ભૂલી શકું છું? તમે મારા બાળક બન્યા છે, પાપથી પસ્તાવો કર્યો છે અને મેં મારા લોહીથી તમને ધોઈને શુદ્ધ કર્યો છે. હું ઈશ્વરનો બાળક છું, તેમના માટે જીવન જીવવા પ્રતિબદ્ધ છો. આમ પ્રતિબદ્ધ થયા છો ને? મારા હાથમાં પોતાના જીવનને સમર્પિત કર્યું, તો હું તમને કેવી રીતે ભૂલી શકું? એવું લાગે છે કે જાણે પ્રભુ મને ભૂલી ગયા છે. તે મારા પ્રાર્થનાનો જવાબ આપતા નથી. અમારા જીવનમાં આવું બધું કેમ થઈ રહ્યું છે? જ્યારે આવી ઘટના બની છે તો પ્રભુ તમને ભૂલી ગયા છે. શું તેનો અર્થ આમ છે? તમારી પ્રાર્થનાનો જવાબ મળવામાં વિલંબ થાય છે તો પ્રભુ તમને ભૂલી ગયા છે તેનો અર્થ આમ થાય છે? કેટલીક પ્રાર્થનાઓનો જવાબ તરત મળશે, કેટલીક પ્રાર્થનાનો જવાબ મળવામાં 2 દિવસ લાગશે, કેટલીક પ્રાર્થનાનો જવાબ 1 વર્ષમાં અથવા તો 10 વર્ષ પછી મળી શકે છે. તેમણે તમારી પ્રાર્થનાઓ સાંભળી છે. તે કેવળ જવાબ આપવાની સમયની રાહ જોઈ છે. તે જાણે છે કે કયા સમયે તમારી કઈ બાબતને તમારા જીવનમાં પૂર્ણ કરવી જોઈએ. પ્રભુ તે તમને ભૂલી ગયા છે. એવી રીતે તમે તેમના પ્રેમ પર કેમ શંકા કરો છો? શું તમે તમારા બાળકને ભૂલી જાઓ છો? તમે તમારા બાળકને કિન્ડરગાર્ટનમાં મોકલો છો, શાળાએ તમે મોકલતા હો છો. શું તેના પછી તમે ભૂલી જાઓ છો? નહીં ને, તેના આગમનની રાહ જોશો. તેની જે ઓટો છે તે ક્યારે ફરીથી આવશે, અથવા તેની સ્કૂલ તે બપોરે 3 વાગ્યા સુધી આવે છે તો તમે તેની રાહ જોતા રહેશો ને? તમારા મનમાં હંમેશા તમારા બાળકો રહેશે. તમે તો તમારા બાળકને માત્ર જન્મ આપ્યો છે, સુજીવન આપ્યું છે, પરંતુ ઈશ્વરે તમારા માટે પોતાનું જીવન આપ્યું. હાથ પગમાં પોતાના ખીલા ઠોકવ્યા છે, પોતાનું લોહી તમારા માટે વહેવડાવ્યું અને મૃત્યુ પામ્યા છે. તે તમને કેવી રીતે ભૂલી શકે છે? તે પ્રેમ પર શંકા ન કરો. ક્યારેક એવું લાગશે કે તે ભૂલી ગયા. પરમેશ્વર તે થોડા સમય માટે પોતાને છુપાવે છે. જ્યારે માતા પોતાના બાળકને બોલાવે છે ત્યારે તેનું બાળક તેની માતાને શોધે છે. મમ્મી મમ્મી કહીને શોધશે, પરંતુ માતા તેની સાથે ક્યાંક છુપાઈને રમત રમશે. પરંતુ માતાની નજર બાળક ઉપર હંમેશા રહેશે. એ થોડા સમય માટે છે અને તે પછી બાળક રડવાનું શરૂ કરશે કે મારી માતા મને તેજી ગઈ છે, ભૂલી ગઈ છે, મને છોડી ગઈ છે. જ્યારે તે આમ રડવાનું શરૂ કરે છે, માતા દોડીને આવશે, બાળકને ગળે લગાવશે કે હું અહીં જ હતી. ઈશુ પણ તેવા જ છે. તે થોડા દૂર ઊભા રહેશે. તે તપાસ કરશે કે આપણે શું વિશ્વાસ રાખીએ છીએ. તમારી પરિસ્થિતિ તે ગમે તે હોય, કહો કે પ્રભુ, તમે મને ક્યારેય ભૂલી શકતા નથી. હું તમારો બાળક છું. તમે મને તમારા લોહીથી ધોઈને મુક્ત કરી નાખ્યો છે. તમે મને તમારા પવિત્ર હાથમાંથી મુદ્રાંકિત કર્યું છે. તમે મને કેવી રીતે ભૂલી શકો છો પ્રભુ? તમે મને ક્યારેય ભૂલી શકતા નથી. આમ કહેશો તો પ્રભુ ખૂબ જ ખુશ થશે. પણ જો તમે કહેશો કે પ્રભુ મને ભૂલી ગયા છે, તેનો અર્થ છે કે તમે તેમના પ્રેમ પર શંકા કરો છો. તેમનું હૃદય દુઃખી થશે, તેમને ખૂબ જ વેદના થશે. તમે જુઓ, પ્રભુ તે પોતે કહે છે કે હું તમને કેવી રીતે ભૂલી શકું છું? મારી દીકરી, મારા દીકરા, હું તમને કેવી રીતે ભૂલીશ? આપણે કેટલાક સમયે પરમેશ્વરને ભૂલી જતા હોઈએ છીએ. લગ્ન કે જન્મદિવસ જેવા કાર્યક્રમોની અંદર જ્યારે મહેમાનો આપણી મુલાકાત લેવા માટે આવતા હોય છે ત્યારે પ્રભુને ભૂલી જશું. આપણે પ્રાર્થના કરવાનું કે બાઇબલ વાંચવાનું ભૂલી જશું નહીં. 1 કે 2 દિવસ ભૂલી જઈ શકીએ છીએ. ક્યારેક આપણે ભીડ સાથે 1 કે 2 સેકન્ડ માટે પ્રાર્થના કરી શકીએ છીએ, પરંતુ આપણે પ્રભુ સાથે ગાઢ વાતચીત કરવી જોઈએ. પ્રભુ દૂરથી આપણને જોઈ રહ્યા છે. શું તે ભૂલી જશે? આપણે ભૂલી શકીએ છીએ, પરંતુ તે નહીં.
ત્રીજા દિવસે જ્યારે તમે આવીને કહો છો, પ્રભુ હું પ્રાર્થના કરવાનું બાઇબલ વાંચવાનું ચૂકી ગયો, કૃપા મને માફ કરો, જ્યારે આમ કહેશો તે તમારા પર ગુસ્સે થશે નહીં, જાઓ એમ કહેશે ને તેના બદલે તમને ભેટી પડશે. કેટલા અદ્ભુત પ્રભુ છે, શું તમે તે જોવો છો? તે ક્યારેય તમને ભૂલી શકશે નહીં. અને એટલે જ જેમણે તમને બનાવ્યા છે, તમારા માટે પોતાનો જીવ આપ્યો, તે પ્રભુ છે. જેમણે તમને મુક્ત કર્યા તે જ પ્રભુ છે. જે તમારા માટે ઘર તૈયાર કરે છે તે જ તે પ્રભુ છે. જે તમારા માટે ફરીથી આવવાના છે તે જ તે પ્રભુ છે. તેથી તમે તે વિશ્વાસ કરો અને કહો કે હે પ્રભુ, તમે મને ક્યારેય ભૂલશો નહીં. તમારા પ્રેમ પર શંકા કરવાના પાપને મને માફ કરો. મેં તમને દુઃખી કર્યા છે, મેં તમને વેદના પહોંચાડી છે. શંકા કરવા બદલ માફ કરો. હું ફરીથી એવું ક્યારેય વિચારીશ નહીં. મારા ઈશુ હંમેશા મારા વિશે યાદ રાખે છે. તે મને ક્યારેય ભૂલશે નહીં. જ્યારે તમે આવું કહો છો ત્યારે પ્રભુનું હૃદય ખુશ થાય છે. તે તમને ભૂલ્યા નથી, તેના માટે આજે તે એક ચમત્કાર કરશે. તમારા જીવનમાં તે બનશે. તે આજે ચમત્કાર થવાનો છે અને તમને ખુશ કરીને પ્રભુ સાબિત કરશે કે તમને ભૂલ્યા નથી. શું પ્રભુને કહેશો કે હે પ્રભુ, તમે મને ક્યારેય ભૂલશો નહીં. આ મારી નબળાઈ છે અને આ મારો અવિશ્વાસ અને ખામીના કારણે છે. તમે મને ભૂલી ગયા છો, તે પાપ માટે મને માફ કરો પ્રભુ. મેં તમને ઘણું દુઃખ આપ્યું છે, હું ફરીથી એવું કરીશ નહીં. તમે મને ક્યારેય ભૂલી શકશો નહીં. હું તમારો બાળક છું, હું તમારો પુત્ર છું, પુત્રી છું. તમે તમારું લોહી વેવડાવ્યું અને મને છોડાવ્યો છે. તમે હંમેશા મારા વિશે સભાન છો, મારી સાથે રહો છો. તમે મને ક્યારેય છોડશો નહીં અને ત્યાગશો નહીં. હું તેમાં વિશ્વાસ કરું છું, વિશ્વાસ કરું છું. ઈશુ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.